ગુજરાતની દુર્ઘટનાનો કોંગ્રેસ લોકસભામાં ઉઠાવશે મુદ્દો। રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓની આપી સૂચના। તો ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓની માહિતી દિલ્હી મોકલવા સૂચનો આપ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી તમામ દુર્ઘટનાઓની માહિતી આપવા સૂચનો કરવામાં આવ્યા છે। આ સાથે વધુ વિગત માટે જયેશ જોડાયા। તો જી જયેશ, આ અંગે વધુ વિગત। जी ચોક્કસથી રાહુલ ગાંધી છે તે આજે ગુજરાતના મુલાકાતે આવ્યા હતા અને દરમિયાન તેઓ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તાઓને સંબોધન છે તે કર્યું હતું। અને સંબોધન બાદ પીડિત પરિવારો કે જે છેલ્લા ઘણા વર્ષોમાં દુર્ઘટનાઓ જે ગુજરાતમાં ઘટી છે તે અંગે તેમણે પીડિત પરિવારો સાથે બેઠક છે તે કરી હતી। ને બેઠક બાદ જે કોંગ્રેસના નેતાઓ છે તેમને એ પ્રકારની સૂચના છે તે આપવામાં આવી છે કે જે ગુજરાતમાં દુર્ઘટનાઓ ઘટી છે થોડા ઘણા સમયમાં તે તમામનો એક ડેટા છે તે કોંગ્રેસ પક્ષ તેમની સાથે રહેશે, તેમનો સંઘર્ષમાં સાથી બનશે અને જે લીગલ જે જરૂરિયાતો છે તે પણ કોંગ્રેસ પક્ષ સાથે જે ડેટા છે થોડા ઘણા વર્ષોમાં મોટી દુર્ઘટનાઓ ગુજરાતમાં ઘટી છે તેનો માગવામાં। ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है। चैलेंज क्या है? गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं, हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं। जो हमने कहा और लिख के ले लो, लिख के। नरेंद्र मोदी जी वाराणसी से नहीं लड़ना चाहते थे, नरेंद्र मोदी जी अयोध्या से लड़ना चाहते थे। उनके सर्वेयर आए, 3 बार आए, नरेंद्र मोदी जी आए और सर्वेयर ने उनको कह दिया આ પ્રકારના પ્રહાર કરવામાં આવ્યા છે અને ગુજરાતની પ્રજા કોંગ્રેસને સમર્થન ક્યારે નહીં આપે તેવું પણ અહીં જણાવી દીધું છે। મને રાહુલજી જે રીતે છેલ્લી લોકસભાની ચૂંટણી પછી અપરિપક્વ નિવેદનો કરી રહ્યા છે અને નાનકડી સફળતાને સમગ્ર દેશના અન્ય તમામ પક્ષો સાથે મળીને પણ જે બહુમતી નથી મેળવ્યા, એ લોકો સતત ત્રીજી વારની જનતાના આશીર્વાદ સાથે બનેલી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટી સરકારને જે રીતે હાઉસમાં અને હાઉસ બહાર નિવેદનબાજી કરી રહ્યા છે, મને લાગે છે કે એની અપરિપક્વતા છે। પરિણામોનું જે બૃહદ વિશ્લેષણ કરીએ તો ભારતીય જનતા પાર્ટીની સાપેક્ષમાં કોંગ્રેસનો વોટ શેર ખૂબ ઓછો રહ્યો છે, સીટોની સંખ્યા પણ ખૂબ ઓછી રહી છે અને 200 વર્ષ જૂની આ પાર્ટી 13 રાજ્યોમાં તો ખાતું નથી ખોલી શકી અને જે રાજ્યોમાં એમની સરકાર પણ છે, તેલંગાણા હોય કે ઝારખંડ, તો ત્યાં પણ એમનો લોકસભાનો પરફોર્મન્સ એ નબળું રહ્યું છે અને તેલંગાણામાં પણ ભારતીય જનતા પાર્ટી મુખ્ય પક્ષ તરીકે ઉભરી આવી છે। તો જે રીતે એ મૂલ્યાંકન કરી રહ્યા છે અને પરિણામોને નાનકડી સફળતામાં એ 543 માંથી 99 બેઠક મેળવી અને જાણે 100 માંથી 99% માર્કે પાસ થયા એ રીતે વર્તી રહ્યા છે। મને લાગે છે કે દેશની જનતા શેરનેરનો જે વિવેક છે એ ખૂબ સારી રીતે સમજે છે અને સતત ભારતીય જનતા પાર્ટીને છેલ્લી 3 લોકસભામાં અને ગુજરાતની જયારે વાત કરે છે ત્યારે 7 વાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર બની છે અને ગુજરાતની પ્રજા એટલી ભોળી નથી કે રાહુલજીના નિવેદનથી એ કોંગ્રેસને સમર્થન આપે અને ગુજરાતમાં ભાજપને હરાવવાના જે 42 નિવેદનો છે, મને લાગે છે કે ગુજરાતની જનતાનું અપમાન છે। ગુજરાતની જનતા ગાંધીને સરદારના ગુજરાત છે અને એને પોતાનું રાજકીય જે મૂલ્યાંકન છે, શેરનેરનો જે વિવેક છે અને ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં જે અરાજકતા હતી, જે અસ્થિરતા હતી, જે પ્રમાણેના રમખાણોનું રાજ હતું, જે પ્રમાણેનું કર્ફ્યુનું રાજ હતું, એ આ દેશની જનતા, રાજ્યની જનતા બોલો। 2024ની ચૂંટણી જે પતી એ 2024ની ચૂંટણીની અંદર પણ 100 જેટલી સીટો જીતી શક્યા નથી। 3 વખતનું ટોટલ કરીએ, 2014, 2019 અને 2024, એ 3 વખતનું ટોટલ પણ ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે સીટો છે માત્ર ભારતીય જનતા પાર્ટીની એટલી સીટો પણ લાવી શક્યા નથી। સૌથી મોટા પક્ષ તરીકે આજે પણ દેશે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે, જે એમના કરતા 2.5 ગણી સીટો વધારે આપી છે।
ભારતીય જનતા પાર્ટીનો દેશ છે. એ એમણે વિચારવું પડે અને એમના કરતા અઢી ગણી સીટો જ્યારે વધારે આપી હોય છતાં પણ એ પોતે એવું માનતા હોય કે અમે જીતી ગયા છીએ, તો આ એક ખ્વાબમાં ચાલતી વ્યક્તિ છે. બીજું કે આ એક બાળક બુદ્ધિથી વધારે બીજું કશું કહી ન શકાય. અને બાળક બુદ્ધિવાળી વ્યક્તિ ગમે તે બોલી શકે, એમના માટે શું બોલવાની છૂટ હોય છે. એટલે એ આજે એવું બોલી શકે કાલ સવારે અમે જીતી જઈશું, એટલે એ પણ બોલી શકે. પણ એ જીતવાનું કે ન જીતવાનું એ એમના હાથમાં નથી, ભારતની જનતાના હાથમાં છે. અને ભારતની જનતા કોને ક્યારે પસંદ કરે છે એ નક્કી કરનાર એ નથી, એ જનતા પોતે જ નક્કી કરતી હોય. શિવજીની પ્રતિમા સાથે ફરવું કે આજે બંધારણ હાથમાં લઈને ફરવું, રાહુલ ગાંધીને પોતાને ખબર નથી કે બંધારણમાં કેટલા પાના આવે છે ટોટલ, એ રાહુલ ગાંધીને ખબર નથી. માત્ર બંધારણ લઈ અને લોકોની આગળ ફરવું, એના ફરવાથી કે બંધારણ નહીં થતું. બંધારણના નિર્માતા બાબા સાહેબ આંબેડકરને 2 વખત હરાવવાનું પાપ, હું પાપ શબ્દ વાપરું છું, 2 વખત હરાવવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું. 2 વખત આંબેડકરને હરાવ્યા, અત્યારે એમને બંધારણ યાદ આવે છે. તો એ વખતે નતું આવ્યું. બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આજે સંસદના સેન્ટ્રલ હોલની અંદર ભારતીય જનતા પાર્ટીએ મૂકી. 60 વર્ષના શાસનમાં કોંગ્રેસ મૂકી શકી નહોતી, તો ત્યારે એમને બંધારણ નહોતું યાદ આવ્યું. બીજું કે જે દિવસે અડધી રાત્રે ઇન્દિરા ગાંધીએ કટોકટી મૂકી અને કટોકટી મૂકીને આખા ભારતના બંધારણથી માંડીને દરેકના લોકોના હક છીનવી લીધા હતા, ત્યારે બંધારણ ક્યાં ગયું હતું? એટલે રાહુલે પહેલા એ વિચારવું જોઈએ કે મારા વડવાઓએ શું પાપ કર્યા છે, અને પછી બંધારણની વાત કરવી જોઈએ. અને ભગવાનની જ્યાં સુધી વાત છે તો કપડા ઉપર જનોઈ ફેરવાથી કોઈ બ્રાહ્મણ થઈ જતું નથી, અને હાથમાં શિવ લઈ પકડી એમને ફરવાથી, શંકર ભગવાનથી કોઈ સનાતની થઈ જતું નથી. એના માટે એનું આચરણ જોઈએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર વિરોધ દેખાવ કરવા ગયા હતા અને શાંત વિરોધ દેખાવ કરવા ગયા હતા. અને ગુજરાતના મીડિયાથી માંડીને દરેક જગ્યાએ આજે કેમેરામાં કેદ થયેલું છે કે સૌથી પહેલા પથ્થરમારો કોંગ્રેસની ઓફિસમાંથી શરૂ કરવામાં આવ્યો, કારણ કે કોંગ્રેસના સંસ્કાર જે છે અને એના સંસ્કારના કારણે પથ્થરમારો શરૂ થયો. બીજું, કોંગ્રેસની ઓફિસ તૂટી જ નથી, કોંગ્રેસની ઓફિસ હજી એમના એમ જ છે. એટલે કોંગ્રેસની ઓફિસ તોડવાની વાત જ નથી. ભારતીય જનતા પાર્ટી કોઈને તોડવામાં માનતી નથી. તોડવું, ફોડવું કે આતંકવાદ કરવો કે ભય ફેલાવો એ કામ કોંગ્રેસનું છે. ઇન્દિરા ગાંધીએ કેટલો ભય ફેલાયો હતો એ રાહુલ ગાંધી કદાચ ભૂલી ગયા છે. તો પહેલા એમને ભારતનો ઇતિહાસ વાંચવાની જગ્યાએ એમના કુટુંબનો ઇતિહાસ વાંચ્યા હોવો જોઈએ કે ભય કોને કહેવાય. જીત અને હાર એ પ્રજાના હાથમાં છે, રાહુલ ગાંધીના હાથમાં નથી. હજી હું બીજી વખત કહું છું, અયોધ્યાની અંદર ફૈસલાબાદની સીટ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી હારી, મેં ફેસલો સ્વીકાર્યો. પણ એક સીટના કારણે રાહુલ ગાંધીએ એ ભૂલી ન જવું જોઈએ કે પોતે જેટલી સીટો એમને મેળવી છે એના કરતા અઢી ગણી સીટો ભારતીય જનતા પાર્ટીએ વધારે મેળવી છે. અને બીજું કે છેલ્લા 3 ટર્મની અંદર એમણે જેટલી સીટો મેળવી છે એના ટોટલ કરતા પણ ભારતીય જનતા પાર્ટીની વધારે સીટો છે. આજે પણ ભારતની જનતા ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે. સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીને પસંદ કર્યો છે. એમાં ક્યાં જીતવાની ડરવાની વાત આવી? એટલે મને એવું લાગે છે કે સામાન્ય બાળક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ છે અને એ પ્રમાણેના નિવેદનો કરે છે. જો એક વાત છે કે પીડિત પરિવાર છે, અકસ્માતનો બનાવ છે અને એ બનાવની ભારતીય જનતા પાર્ટીએ તપાસ કરી એના દોષિતોને જેલમાં પણ પૂર્યા છે. જે આના જે ઓફિસરો હતા, અધિકારી અને પગલા પણ નિદાન જેલમાં પણ મોકલ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ કારણે બીજું કે વિરોધ પક્ષના નેતા તરીકે આવે અને પીડિત પરિવારની મુલાકાત લે, એમાં કઈ ખોટું નથી, એમાં કોઈ રાજનીતિ ન હોય છે.